સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા આજે વાત કરવી છે આજના દિવસની સૌથી મોટી ચર્ચા અને એ છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના પરિણામ વિધાનસભાની ચૂંટણી હતી ખૂબ હાઈ વોલ્ટેજ આ રહ્યું છે કારણ કે લોકસભા પછીની આ પહેલી ચૂંટણી હતી અને લોકસભા પછી કોંગ્રેસ પાર્ટી પણ ગેલમાં હતી ભારતીય જનતા પાર્ટી જે પણ નુકસાન થયું હતું લોકસભા ચૂંટણીમાં એને ડેમેજ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને હરિયાણામાં તો ખાસ કારણ કે મુખ્યમંત્રી નવો ચહેરો અને એક નવી હવા આપી અને પરિવર્તન લાવવાનો પબ્લિકની અંદર એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો પુનરાવર્તન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા હેટ્રિક મારવાનો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ થતો પણ દેખાયો જેની પણ નારાજગીઓ હતી એ બધી જ દૂર કરવાના પણ પ્રયત્ન કરાયા જાતિવાદી જ્ઞાતિવાદી કાર્ડ પણ ખૂબ ખીલાય અને ઘણું બધું આપણે જોયું છે હરિયાણા વિધાનસભામાં હવે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે હેટ્રિકની નજીક છે 10 થી 15 બેઠકો એવી છે કે જે ઓછા માર્જિનથી બંને ઉમેદવારો હોય ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના આગળ પાછળ થઈ રહ્યા છે પણ અત્યારે જે સિનારીઓ દેખાઈ રહ્યો છે એમાં દેખાઈ રહ્યું છે કે 90 માંથી 50 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે કોંગ્રેસ 35 પર છે અને 46 બેઠક સરકાર બનાવવા માટે બહુમત માટે જોઈએ છે જે ભારતીય જનતા પાર્ટી ક્રોસ કરી ચૂકી છે ભાજપમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હરિયાણામાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે તો કોંગ્રેસ પોતાની ભૂલો શોધવામાં હવે લાગી હોય એવું દેખાઈ રહ્યું છે मुझे विश्वास था और मैं लोगों के बीच में जो उनका आशीर्वाद जो प्यार गरीब का किसान का महिलाओं का आशीर्वाद जो मुझे मिल रहा युवाओं का आशीर्वाद मिल रहा था मैं उस हौसले के ऊपर मैं कह रहा था कि भारतीय जनता पार्टी तीसरी बार बड़े मैंडेट के साथ सरकार बना रही है जयराम रमेश का अपना काम है और वो शुरू से ही अपने काम में लगे हुए हैं कभी अगर युवाओं की कोई लिस्ट निकालने की रिजल्ट बात हो उसको भी रोकने के लिए चले जाते हैं उनका काम है पार्टी की नीतियों की जीत है और नरेंद्र मोदी जी जो देश को तेजी से आगे लेके जाना चाह रहे हैं ये उसकी जीत है लोगों के विश्वास की जीत है राजनीति में अगर आ गए तो कंटिन्यू इधर ही रखेंगे लोगों ने प्यार प्रेम दिया है उनके लिए काम भी करना पड़ेगा फील्ड में रह के ऐसा तो है नहीं कि हम दोनों चीजें कर सकते हैं मेरे पास खबर है कई जगह काउंटिंग रुकी हुई है जैसे डॉक्टर शहर की रुकी हुई है और कई जगह है जो कंफ्यूजन के लिए डाटा अपडेट नहीं किया और जैसे मैंने कहा ये खेल है बॉल कभी इधर लेकिन गोल हम मारेंगे जितना भगवान ने दिया है खुश रहो और जनता की सेवा करो देश की सेवा करो अब चुनाव आने वाले हैं पहली चीज तो किसी भी चुनाव को हल्के में ले लेना चाहिए अभी तो पता नहीं नतीजे क्या हैं लेकिन आज के चुनाव से सबसे बड़ी सबक यही है कि ओवर कॉन्फिडेंस मत करना कभी भी किसी भी चुनाव को हल्के में नहीं लेना चाहिए हर चुनाव कठिन होता है मुद्दा ये था कि हमने जितना हरियाणा के किसान के लिए हरियाणा के जवान के लिए हरियाणा के पहलवान के लिए किया है कांग्रेस तो कर ही नहीं सकती है और ये चीज लोगों को पता है वो लोग किसी भी प्रकार की कोई बात करेंगे वो जनता को जो सही बात है वही पसंद आएगी जो गलत बात वो पसंद नहीं आएगी हमने किसानों के लिए भरपूर किया बहुत काम किया है इसलिए मैं तो आज इस समय इतना ही संक्षेप में कहना चाहूंगा कि जो चीज जनता ने महसूस की कांग्रेस के भ्रम में नहीं आई है यहाँ का लोकतंत्र हरियाणा का लोकतंत्र बहुत ही परिपक्व है હરિયાણામાં કેટલાક કિસાનના નેતાઓ ફરતા હતા કે અમે આમ કરી દેવું પણ મૂળ કિસાનની વાતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કિસાનની વાતો હોય ગરીબની વાતો હોય અને એ વાતો જ્યાં સુધી એના લાભ પહોંચાડવાની વાત હોય સરકારને પહોંચાડવામાં સરકાર સફળ થઈ છે એટલે જનતાના આશીર્વાદ મળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ 49 સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ 50થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈ બહેનોએ ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે હરિયાણાની આ ચૂંટણી હતી એ મુખ્ય 3 પાયા ઉપર લડાઈ હતી કિસાન જવાન અને પહેલવાન એ 3 પાયા ઉપર અને એ મુદ્દાઓને એન્કેશ કરવાનો ખૂબ પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો પણ એ
થઈ નહીં શક્યું કોંગ્રેસથી. ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારી છે અને અરવિંદ કેજરીવાલને તમે સાંભળ્યા કે ચૂંટણી કોઈ પણ હોય એને હલકામાં નહીં લેવી જોઈએ. એનું કારણ એ છે કે ખૂબ ગાજીતી આમ આદમી પાર્ટીએ અહીંયા આગળ જબરજસ્ત પ્રચાર કર્યો, ઝંઝાવાતી પ્રચાર, પણ એક પણ બેઠક જીતી નથી શકીને 1.28 કે 1.27% વોટ શેર માત્ર અત્યારે એમને મળ્યો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત અહીંયા મેળવી લીધી છે. અને જ્યારે પ્રચંડ જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટીએ, તો આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોમાં ખુશીનો માહોલ છે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યાલય પર જવાના છે અને એની સાથે સાથે કમલમમાં પણ ઉજવણીનો માહોલ છે. જલેબીઓ તળાઈ અને એની સાથે સાથે કમલમ CR પાટીલે પણ ઉજવણી કરી હતી. તો કમલમની અંદર પણ ઉજવણી કરવામાં આવી, એકબીજાનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીની જીતના વધામણા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ થયા. હરિયાણામાં ભાજપે હેટ્રિક મેળવી છે જીતની. અત્યારે વાત કરીશું પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે. ઋષિકેશભાઈ, જે પ્રમાણે જીતની હેટ્રિક હરિયાણામાં લાગી છે, સમગ્ર દેશમાં ઉજવણીને કમલમમાં જલેબી ખવડાવીને મોં મીઠા કરાવવામાં આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છે? ખાલી મોઢું જ મીઠું થયું નહીં, હૃદય, મગજ અને સમગ્ર અસ્તિત્વમાં એક પ્રકારનો જોમ અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ગુજરાત અને સમગ્ર ભારતભરમાં આપણને જોવા મળી રહ્યો છે. જે પ્રકારની વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ થઈ, આજે એને સમગ્ર દેશે એક્સેપ્ટ કરી છે. જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની સરકારો હતી, આમ તો એન્ટી ઇન્કમ્બન્સીનો વિષય ઘણી વખત તો આવતો હોય છે, પરંતુ પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકારોએ નીતિ લોકો માટે અમલમાં આવી હોય એને મોહર મારવાનું કર્યું છે. અને નવા પ્રકારની રાજનીતિનો ઉદય જે ગુજરાતથી થયો છે, સમગ્ર દેશે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વીકાર્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. એટલે મોટાભાગના એક્ઝિટ પોલને ભારતીય જનતા પાર્ટીએ ઊંધા માથે કરી દીધા છે. જોકે જ્યારે શરૂઆત થઈ હતી મતગણતરીની ત્યારે ભારતીય જનતા પાર્ટી પાછળ હતી, કોંગ્રેસ સડસડાટ લીડ કાપી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે એક્ઝિટ પોલના આંકડા સાચા પડી રહ્યા છે. પણ પછી આખું પરિણામ 180 ડિગ્રી ઊંધું થઈ ગયું. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આખરે એવા કયા કારણો રહ્યા? જે આપણે 3 વાત કરી કે કિસાન, જવાન અને પહેલવાન, એની સાથે સાથે જ્ઞાતિવાદી સમીકરણો કેવી રીતે સાધવામાં આવ્યા, કેવી રીતે પરિવારવાદને નાબૂદ કરવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદને પણ પ્રોત્સાહન આપવું પડ્યું, અને કયા કયા કારણો રહ્યા? અજય સાથે વિશ્લેષણ કરીએ. અજય, जीरपुर जिस तरह से कांग्रेस पार्टी ने हरियाणा में किसान, जवान और पहलवान को मुद्दा बनाया था, भारतीय जनता पार्टी ने भी इस मुद्दे पे अपना फोकस किया और खास करके ये बताने की कोशिश की कि जिस अग्निवीर योजना को लेकर के कांग्रेस भाजपा को घेरने की कोशिश कर रही है, दरअसल भाजपा के पास एक पूरा विकल्प है. जो भी अग्निवीर हैं जो सेना में अपनी सेवाएं देंगे, लेकिन अगर वो आते हैं, लौटते हैं, तो हरियाणा सरकार सभी के सभी अग्निवीरों को जो कि हरियाणा के रहने वाले हैं उनको जॉब देगी राज्य सरकार अपने कोटे से. इसी तरह से किसानों को लेकर के भी भारतीय जनता पार्टी ने कहीं न कहीं हरियाणा वासियों को यह बताने की कोशिश की कि जो मिनिमम सपोर्ट प्राइस है देश में सबसे ज़्यादा और मंडियां भी सबसे ज़्यादा हरियाणा में है और हरियाणा के किसान एक तरह से खुश हैं और किसी तरह का कोई बकाया नहीं है. इसी तरह से पहलवानों के मुद्दे पे भी भारतीय जनता पार्टी ने यह बताने की कोशिश की कि किस तरह से हरियाणा का कोटा सबसे अधिक पैसे खर्च किए जाते हैं, यहाँ से लड़के जाते हैं और इसके पीछे राज्य सरकार ने काफ़ी बेहतर काम किया है. लेकिन इसमें जो सबसे महत्वपूर्ण बात यह है कि जब भारतीय जनता पार्टी टिकट का बंटवारा कर रही थी तो उससे पहले मनोहर लाल खट्टर को सीएम हटा करके जब नायब सिंह सैनी को चीफ मिनिस्टर बनाया गया, तब ये कहा गया कि कहीं न कहीं मध्य प्रदेश की गलती जो शिवराज सिंह चौहान को हटा करके मोहन यादव को बनाया गया, तो शायद उसी तरह का इमोशन फेल कर जाए यहाँ पे या विरोध में चला जाए हरियाणा में. लेकिन भारतीय जनता पार्टी कहीं न कहीं इस बात पे फोकस थी कि अब पिछड़े वर्ग के समाज से आने वाले नायब सिंह सैनी को चीफ मिनिस्टर बनाया जाए और जो एंटी इनकम्बेंसी हो सकती है पिछले 10 सालों के शासन के दौरान, उसको किसी न किसी तरीके से डिलीट करने की कोशिश की जाए. और इस एंटी इनकम्बेंसी को दूर करने के लिए भारतीय जनता पार्टी ने बहुत सारे ऐसे लीडर जो दिग्गज भारतीय जनता पार्टी के लीडर हरियाणा में कहे जाते हैं, कई सारे एमएलए जो काफ़ी प्रभावशाली माने जाते हैं, अधिकतर लोगों का टिकट काट करके नए लोगों को टिकट देने की कोशिश की. और तब भी भारतीय जनता पार्टी के लिए यह कहा गया कि कहीं ये दाव उल्टा न पड़ जाए. हालांकि भारतीय जनता पार्टी का ये आजमाया हुआ नुस्खा है कि जहां पर लंबे समय तक शासन चलता है वहां पर भारतीय जनता पार्टी ज़्यादा से ज़्यादा टिकट काट करके नए लोगों को कोलैबोरेट या सामान्य
सामंजस्य बैठाने की कोशिश करती है और उसका परिणाम सीधे सीधे सामने दिखाई दे रहा है। और इसी तरह से राहुल गांधी जब लगातार कैंपेन कर रहे थे और प्रधानमंत्री नरेंद्र मोदी के ऊपर अटैक कर रहे थे, तब वहां पर नायब सिंह सैनी के चेहरे के सामने न तो मनोहर खट्टर और खुद प्रधानमंत्री नरेंद्र मोदी का चेहरा नहीं लगाया जा रहा था। और सीधे तौर पे भारतीय जनता पार्टी ने एक मैसेज भेजा था कि अगर भारतीय जनता पार्टी हरियाणा में जीतती है तो नायब सिंह सैनी ही चीफ मिनिस्टर बनेंगे। और साथ ही साथ ये मैसेज देने की पूरी कोशिश की गई कि नायब सिंह सैनी के अलावा कोई दूसरा नहीं है। इस पे भारतीय जनता पार्टी ने विश्वास व्यक्त किया है। लेकिन साथ ही साथ जो कुमारी सैलजा थी, उनको लेकर के कहीं न कहीं दलित इशू पे भारतीय जनता पार्टी ने कांग्रेस को बखूबी घेरा और ये बताने की कोशिश की कि किस तरह से दलितों का बात करने वाली कांग्रेस पार्टी दलितों के विरोध में है। तो कई सारे ऐसे एंगल थे, वो बाद में और भी छन के आएंगे, लेकिन बहुत सारे ऐसे कारण थे जिसकी वजह से भारतीय जनता पार्टी इतनी बम्पर मेजोरिटी से हरियाणा में जीतती हुई नजर आ रही है। बिल्कुल, એટલે બીજા પણ ઘણા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટીની જીતના, પણ એની સાથે સાથે કોંગ્રેસની હારના પણ આમાંથી કારણો જે અજયે ગણાવ્યા, પણ એક પાર્ટી જે ખૂબ ગાજી, ખૂબ પ્રચાર કર્યો અને ખૂબ દાવા કર્યા, આમ આદમી પાર્ટી હરિયાણામાં ઊંધા માથે જમીનમાં પટકાઈ છે। એનું કારણ શું? આખરે એક પણ બેઠક ખાતું કેમ ના ખોલાવી શકી? 2% પણ વોટ શેર, 1.5% આમ તો જુઓ તો વોટ શેર કેમ ના થઈ શક્યો? આખરે આમ આદમી પાર્ટી ક્યાં ચૂકી ગઈ? શું થયું? કેજરીવાલે આક્રમક પ્રચાર કર્યો હતો, આખી ફોજ ઉતારી દેવાઈ હતી, પણ કશું જ કામ કેમ નહીં લાગ્યું? જાણીએ સંજય પાસેથી। જે નુપુર, જે પ્રમાણે આમ આદમી પાર્ટી પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી કે હરિયાણાની ચૂંટણીની અંદર પંજાબની જેમ આમ આદમી પાર્ટી પણ ચમત્કાર કરી દેશે, પરંતુ એવા કોઈ પરિણામો જોવા મળી શક્યા નથી। કારણ કે આમ આદમી પાર્ટી છે એકદમ હાંસિયામાં ધકેલાઈ ગઈ। હરિયાણાની જે જનતા છે તેને આમ આદમી પાર્ટીને નકારી દીધી છે। કારણ કે જે પ્રમાણે અત્યારે આપણે જોઈ દઈએ કે જનાદેશ ભાજપ તરફ જઈ રહ્યો છે, બીજી તરફ કોંગ્રેસ એ બીજા નંબરની પાર્ટી રહી છે, અને પરંતુ આમ આદમી પાર્ટી એક પણ બેઠક અત્યારે જીતી રહી હોય તેવું લાગી રહ્યું નથી। એટલે હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીના જે પણ દાવપેચ હતા, જે પણ ઈરાદાથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી હતી, એ આમ આદમી પાર્ટીની જે મંશાઓ હતી એ ફેલ ગઈ, નિષ્ફળ ગઈ છે। કારણ કે જે આમ આદમી પાર્ટીના સંયોજક છે અરવિંદ કેજરીવાલ, તે પણ આક્રમક પ્રચાર સાથે આવ્યા હતા, જેલમાંથી બહાર આવ્યા, અને જેલમાંથી બહાર આવ્યા પછી તેમને એવું આશા રાખવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી છે એ હરિયાણાની અંદર નવો ચમત્કાર કરશે, બની શકે કે 10 થી 15 જેટલી સીટો જીતીને જે કિંગ મેકરની ભૂમિકામાં આવશે તેવી પણ આશા રાખવામાં આવી રહી હતી। પરંતુ હજુ પણ એટલો બી વોટ શેર નથી મળી શક્યો કે જે આમ આદમી પાર્ટી માથું ઊંચું કરીને કહી શકે કે હરિયાણાની જનતા છે અમારી સાથે છે। અત્યારે કોંગ્રેસ પણ બીજા નંબર ઉપર જોવા મળી રહી છે। કારણ કે જે એક્ઝિટ પોલના રિઝલ્ટ આવ્યા હતા તેમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળતી હતી, પરંતુ તેવું કંઈ પણ જોવા મળ્યું નથી। આમ આદમી પાર્ટી પરની હાર પાછળના જે કારણો છે તેમાં જે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચાર, નેતાગીરીમાં ખેંચતાણ અને પંજાબની અંદર જે પ્રમાણેના દાવા કરવામાં આવી હતા, ખેડૂતોને જે પ્રમાણેની ખેડૂતો માટેની કામગીરીની વાતો કરવામાં આવી હતી, તે ક્યાંય પણ જોવા નથી મળી, જેની અસર હરિયાણામાં પણ જોવા મળી શકે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી વાતો કરી રહી છે તે મુદ્દાઓ હોય અથવા તો તે યોજનાઓ હોય છે, એ યોજનાઓને જમીની સ્તર ઉપર લાવવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી। બિલકુલ, આ બાજુ જમ્મુ કાશ્મીરનો પણ આજે પરિણામ હતા। 2014 પછી 370 કલમ લાગુ થઈ, 370 કલમ લાગુ થયા પછી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું, કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, અને એ પછી હવે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ। 10 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી આશા હતી કે આ વખતે કાશ્મીર વેલીમાં અસ્તિત્વ ઊભું કરી શકશે, પણ ફરી એકવાર 2014 જેવું થયું કે જ્યારે 25 બેઠકો જમ્મુ રિજનમાંથી જીતી હતી ભારતીય જનતા પાર્ટી। આ વખતે પણ જમ્મુ રિજનમાંથી 27 થી 29 બેઠકો ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। પણ હા, નેશનલ કોન્ફરન્સ બાજી મારતી દેખાઈ છે। ઉમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા ફરી મુખ્યપ્રધાન બને એવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે। એની સાથે સાથે કોંગ્રેસે પણ વિચાર કરવાની જરૂર છે કે હરિયાણાની અંદર એક માહોલ ઊભો કર્યો પણ એને વોટમાં કન્વર્ટ ના કરી શક્યા। આ બાજુ માત્ર 7 બેઠક કાશ્મીરની અંદર જીતી શકી છે કોંગ્રેસ પાર્ટી, એટલે મંથનની જરૂર તો છે। नेशनल कॉन्फ्रेंस को कामयाबी मिली है, वहाँ जाहिर सी बात है कि हम वोटरों का तहे दिल शुक्रगुजार हैं। शायद उम्मीद से ज्यादा लोगों ने अपने वोटों से नेशनल कॉन्फ्रेंस को नवाजा। अब हमारी जिम्मेदारियां बढ़ गई हैं और हमारा फर्ज बनेगा कि हम अपने आप को इन वोटों के काबिल जो है साबित करें। मैं समझता हूँ लोगों ने हमारी बात सुनी और उस पर एतमाद किया। मैं लोगों का बेहद मशकूर हूँ। ये दबाव है, उस दबाव को हमने खत्म करना है। ये पुलिस राज नहीं होगा, ये लोगों का राज होगा। यहाँ जो बेगुनाह
जेलों में बंद हैं, उनके लिए हम कोशिश करें कि उनको निकालें। कि हमारे जो गठबंधन के लोग हैं, जो इंडियन अलायंस है, वो हमारे साथ इसके लिए बराबर की जंग लड़ेंगे। 96 में नेशनल कॉन्फ्रेंस 60 सीटें, 2014 में 16 सीटें, ये उतार चढ़ाव आता रहता है, इसमें क्या करेंगे आप? लोगों की विक्ट्री है, लोगों की चॉइस है, आपको लोगों की चॉइस जो उनकी मर्जी है उसकी कदर करनी चाहिए, उनकी इज्जत करनी चाहिए। जमहूरियत में तो यही होता रहता है कि लोग चाहते थे एक स्टेबल गवर्नमेंट और उनको लगा नेशनल कॉन्फ्रेंस और कांग्रेस जो है वो हमें स्टेबल गवर्नमेंट दे सकती है और कहीं ना कहीं बीजेपी को दूर रख सकती है। आई थिंक दैट इज द, मुझे लगता है सबसे बड़ी वजह। કાશ્મીરની અંદર પણ એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેનું કદાચ એનાથી પણ સારું રિઝલ્ટ મળ્યું છે। કાશ્મીર એ આપણો મુગટ છે અને આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ પણ એને આ ભારતનું શીર્ષ કહ્યું છે, ત્યારે એ કાશ્મીર માટે નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબ અને બધાએ જે પ્રકારે અત્યારે ખુશહાલ નવહાલ કરવાનું કામ કર્યું છે એને પણ અને લોકશાહીનો દરેક ચુકાદો સ્વીકાર્ય હોય છે। आम आदमी पार्टी के लिए जम्मू कश्मीर के परिणाम से एक बहुत बड़ी खुशखबरी है कि इतने सुदूर इलाके में डोडा के अंदर आम आदमी पार्टी के युवा नेता महराज मलिक जी जीते हैं और जुझारू नेता हैं। बहुत ज़मीन पर उस व्यक्ति ने काम किया है। बहुत खुशी है पूरी आम आदमी पार्टी को। आप सबका ये बहुत ही गैर मामूली मरहला है। हम जिन हालात में चुन के आए हैं, जहां पिछली बार मैं यहाँ से चुनकर आया तो मैं हिंदुस्तान की सबसे एम्पावर्ड और पावरफुल असेंबली में जा रहा था, और आज अनफॉर्चुनेटली जो 5 अगस्त को हुआ उसके बाद अब यहाँ से जो मैं सर्टिफिकेट लेकर जाऊँगा तो हिंदुस्तान की सबसे कमज़ोर असेंबली में। तो हालांकि हमें उतने सीटें नहीं मिली हैं। एक जो है एक माहौल जो बना जिसमें एक पार्टी नेशनल कॉन्फ्रेंस और कांग्रेस की आ गई है मेजॉरिटी, लेकिन हम इन माय हम्बल कैपेसिटी वी विल ट्राई, हम कोशिश करेंगे। કાશ્મીરની અંદર પણ જે પ્રકારે શાંતિ અને સલામતી ભારતીય જનતા પાર્ટીએ 370ની કલમ હટાવ્યા પછી ત્યાં વાતાવરણ જે ઊભું છે એના લીધે પ્રજાએ આજે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટા પક્ષ તરીકેના આશીર્વાદ આપ્યા। હિરેન મારી સાથે છે, હિરેન સાથે વિશ્લેષણ કરીએ। હિરેન, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે સારું પ્રદર્શન પાછલી ચૂંટણી 2014માં 25 બેઠક, એ પછી 370ની કલમ હટ્યા પછી ઘણા બધા વિકાસ કાર્યો, લોકાર્પણ, ટનલ, આ તે ખેડૂતો માટે ઘણું બધું ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું, એનડીએની કેન્દ્ર સરકાર દ્વારા। પણ એક આશા જે હતી કે કાશ્મીર વેલીમાં ખાતું ખુલશે એ નથી ખુલ્યું। નેશનલ કોન્ફરન્સની જીતના કયા કારણો રહ્યા અને હવે ઓમર અબ્દુલ્લા જ્યારે બનવા જઈ રહ્યા છે, મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી દીધી છે, તો શું કારણ હોઈ શકે અથવા તો આવનાર ભવિષ્ય હવે કાશ્મીરની અંદર શું હોઈ શકે? અને એની સાથે સાથે પીડીપીનો રકાસ, જેની સાથે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં સરકાર બનાવી અને વાકબાણના એરણે આવી ગયા હતા, એનો પણ રકાસ, આ બધાની પાછળના કારણો શું, જવાબદાર શું કહે છે વિશ્લેષણ? સ્વાભાવિક રીતે પહેલી તો લોકતંત્રની જીત અને લોકશાહીની જીત અહીંયા ગણી શકાય, કારણ કે લાંબા સમય પછી જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં તબક્કાઓમાં થઈ છે। આ ઉપરાંત મોટે ભાગે ક્યાંય પણ એવું ચૂંટણીનો બહિષ્કાર થયો હોય એવું જમ્મુ કાશ્મીરમાં ધ્યાને નથી આવ્યું। 10 વર્ષ પછી જ્યારે આ ચૂંટણી થઈ છે અને આ ચૂંટણીના પરિણામો આજે સામે આવી રહ્યા છે, સ્વાભાવિક રીતે ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે એમાં નેશનલ કોન્ફરન્સની જીત અહીંયા સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી 28 થી 29 सीटों तरफ આગળ વધી રહી છે। તો પીડીપી માત્ર સિંગલ ડિજિટમાં એટલે કે 3 થી 4 બેઠકો પર પણ જીતે તે પ્રકારની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ આ બંનેનું ગઠબંધન હતું અને એ ગઠબંધન લગભગ 49 બેઠકોની આસપાસ આગળ વધી રહ્યું છે। સ્વાભાવિક રીતે જમ્મુ કાશ્મીરમાં જે સ્થિતિ અત્યારે છે, જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી લોકો વચ્ચે જઈ અને લોકોનો જે જનમાનસ ભારતીય જનતા પાર્ટી તરફથી થવું જોઈએ એ મનાવવામાં ભાજપ સફળ નથી રહ્યું, એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય છે। જોકે જે જૂની સ્થિતિ ભાજપની હતી એના કરતાં ભાજપની સ્થિતિમાં સુધારો જમ્મુ કાશ્મીરમાં ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યો છે અને એટલા જ માટે આ પ્રકારની પરિણામો જે છે કદાચ બેઠકો ભાજપની આ વખતે વધી પણ છે। આ ઉપરાંત કેટલી બેઠકો એવી છે કે જેમાં સક્રિય રીતે મુસ્લિમ ડોમિનેટેડ વિસ્તાર છે અથવા તો આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલી
બેઠકો છે એ બેઠકો ઉપર આતંકવાદી ગતિવિધિઓ વચ્ચે અલગાવવાદી નેતાઓના જે વિસ્તારો છે એવા વિસ્તારોની વચ્ચે પણ કે જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ નથી ત્યાં પણ પાર્ટીને મત મળ્યા છે. એના કારણે ભાજપ કહી રહ્યું છે કે અમારામાં આ હાર્યા પછી પણ અમારા માટે જીત બરાબર છે. તો બીજી તરફ ઓમર અબ્દુલ્લા અને તેમનું પરિવાર છે લાંબા સમય પછી આ પ્રકારે સક્રિય રીતે આ ચૂંટણી લડ્યું અને એ ચૂંટણીમાં એમની જીત દેખાઈ રહી છે અને સ્વાભાવિક રીતે નેશનલ કોન્ફરન્સ છે એ સરકાર બનાવશે અને આગામી લગભગ 1 અઠવાડિયાથી 10 દિવસની અંદર જ શપથવિધિ સહિતના કાર્યક્રમો છે શરૂ થશે અને ત્યાર પછી સંભવતઃ કેન્દ્ર સરકાર આગામી 3 થી 4 મહિનાની અંદર જમ્મુ કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકે છે. અને હવે વાત કરવી છે વડોદરા દુષ્કર્મ કેસની. સામૂહિક દુષ્કર્મ કેસ જેણે ન માત્ર રાજ્ય પણ દેશભરમાં ચકચાર મચાવી હતી. પોલીસે સરાહનીય કામગીરી કરી અને બધા જ નરાધમોને ઝડપી પાડ્યા અને ત્યારબાદ વ્યવસ્થિત સરભરા કરી. એ ટીવી સ્ક્રીન પર તમે જોશો ત્યારે ખબર પડશે કોઈના પગમાં પાટો, કોઈ લંગડાતું ચાલી રહ્યું છે, કોઈ લંગડી ખેલી રહ્યું છે, એ દેખાઈ રહ્યું છે. એની સાથે સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જ્યારે એ નરાધમોને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને લોકોનો રોષ તેમના ઉપર ફૂટ્યો હતો અને લોકોએ પોતે જ આ નરાધમોને સજા આપવાનો નિર્ણય લીધો હોય એ રીતે એમની સાથે ટપલી દાવ પણ કર્યો હતો. બીજી તરફ કોઈ પણ વકીલ આ નરાધમોનો કેસ લડવા માટે તૈયાર નથી. કોઈ પણ વકીલ આ નરાધમોનો કેસ નહીં લડે એ નિર્ણય પહેલા પણ જાહેર કરવામાં આવ્યો હતો. ફરી એકવાર આજે એ જ વાત અડગ રીતે બાર એસોસિએશન દ્વારા કહેવામાં આવી છે. હવે આ જે નરાધમો છે એ નરાધમોને કડકમાં કડક સજા મળે, ક્યાંય કોઈ છટકબારી ન રહે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ના, અમારા બરોડા બાર એસોસિએશનમાં કોઈ બી વકીલ એમાં એપિયર નહીં થાય. આજે પ્રમુખ સાહેબ જોડે એવું હશે તો મિટિંગ કરીને એનો ઠરાવ કરી દઈશું કે એમાં કોઈ બી વકીલ આમાં વીપી ફાઇલ ના કરે. વકીલોની લાગણી શું છે આવા કોઈ બી દુષ્કર્મ કરવાવાળા આરોપીઓને સીધી ફાંસી ચડાવી દેવી જોઈએ. વડોદરાના ભાયલીમાં નિર્જન વિસ્તારમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર જે આ 3 નરાધમો છે તેમને વડોદરા કોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત છે કે કોર્ટ ખાતે પણ અહીંયા સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી છે. વકીલોના પણ અહીંયા ટોળા જામ્યા છે. ત્યારે આ 3 આરોપીઓ જે છે તેમને કોર્ટ ખાતે અહીંયા હાજર કરવામાં આવી રહ્યા છે. આ 3 નરાધમો મુન્ના, અબ્બાસ બંજારા સાથે જ આફતાબ સહિતના જે 3 આરોપીઓ છે આ તમામ અહીંયા કોર્ટ ખાતે લાવવામાં આવી રહ્યા છે. શાહરૂખ બંજારા આ 3 જે આરોપીઓ છે તેઓએ ક્યાંક આ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી. એક તરફ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો હતો ત્યારે શું આ એક જ સગીરા છે કે પછી અન્ય કેટલી યુવતીઓને શિકાર બનાવી છે તે તો રિમાન્ડ બાદ જ ખબર પડશે. પરંતુ આ આરોપીઓની સરભરા પણ પોલીસે એટલી બધી કરી છે કે તેઓ ચાલી શકતા નથી અને હવે જે આરોપીઓ છે તેમને બુરખા પણ હટાવી દેવામાં આવ્યા છે, તેમના બુરખા પણ કાઢી દેવામાં આવ્યા છે અને તેમને જે રીતે અહીંયા લાવવામાં આવી રહ્યા છે એક બાદ એક આ જે આરોપીઓ આ જ નરાધમો હતા કે જેઓ બુલેટ પર અને એક્ટિવા પર અહીંયા આવ્યા હતા અને તેમના પર દુષ્કર્મ ગુજાર્યું. હવે આ તમામ આરોપીઓને જે રીતે લાવવામાં આવ્યા છે ત્યારે અહીંયા પોલીસનો બંદોબસ્ત, વકીલો પણ ઉમટી પડ્યા છે, લોકો ચીસો પાડી રહ્યા છે અહીંયા કે તેમને સજા આપો, તેમને સુરક્ષા પોલીસ આપી રહી છે અને તેમને પકડીને સીધા જ અંદર લઈ જઈ રહી છે અને તેમાં કોઈ હુમલો ન થાય, કોઈ પણ પ્રકારનો હુમલો ન થાય તેની તકેદારી પણ છે અને પોલીસ તેને હાલ લઈ જઈ રહી છે અને ઉપર લઈ જવામાં આવી છે. લોકોમાં રોષ છે, વકીલોમાં રોષ છે અને આ રોષનો ભોગ આરોપીઓ ન બને તે માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. આ જે આરોપીઓ છે તેના પર ટપલી દાવ પણ અહીંયા કરવામાં આવ્યો છે અને જો હજુ પણ છૂટછાટ મળી હોય તો કદાચ તેમને અહીંયા ગંભીર રીતે માર મારવામાં આવે તે વાત પણ ચોક્કસ છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. દાહોદ પોલીસ થોડા દિવસ પહેલા જ્યારે ડ્રોનથી ચોરને પકડ્યા હતા ત્યારે અમે ખૂબ વખાણ કર્યા હતા અને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની પીઠ થાબડી હતી. પણ હવે કંઈક એવું બન્યું છે કે દાહોદ પોલીસની આબરૂના લીરે લીરા થઈ ગયા છે. એક સગીરા દાહોદ પોલીસના ગાલ પર સણસણતો તમાચો મારી આબરૂના ધજાગરા કરી ગઈ. ધવલ પાસેથી જાણીએ. ચિરનુપુર, સૌથી મહત્વની વાત છે કે દાહોદના સંજેલી ની વાત છે કે જ્યાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે કે આવો કિસ્સો કોઈ સાંભળીને પણ હસવું આવે કે એક પ્રેમિકા હતી, એના પ્રેમીને
જે પોક્સોના ગુનાની અંદર જેલની અંદર હતો ત્યારે લોકઅપની ચાવી એ પ્રેમિકા લઈ અને લોકઅપ ખોલી અને પ્રેમીને ભગાડી ગઈ અને આરોપી ફરાર થઈ ગયો છે. જોકે જેને લઈને સંજેલી પોલીસ અને સમગ્ર દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે અને શોધી રહી છે કે આ બંને ક્યાં ભાગી ગયા છે. પણ સૌથી મહત્વની વાત છે કે સંજેલી પોલીસ જે છે તેના આબરૂના લીરે લીરા ઉડી ગયા છે.